કેબીસી વાળા સુશીલ કુમાર યાદ છે? તેમણે આટલી લોકપ્રિયતા 5 કરોડ રૂપિયા કમાઈને નહીં, પરંતુ 5 કરોડ રૂપિયા ગુમાઈને મેળવી હતી. 5 કરોડ રૂપિયા કમાવા મુશ્કેલ છે, પરંતુ તેનાથી પણ વધુ મુશ્કેલ છે 5 કરોડ રૂપિયાને સતત વધારવા અને અમીર બનીને રહેવું. જો તમે પણ ભૂલથી 5 કરોડ નહીં 3 કરોડ પણ કમાયેલું, તો આ પૈસા ક્યારેય ખતમ નહીં થાય. પરંતુ કેવી રીતે? તો ચાલો સમજીએ. હવે ધ્યાનથી સાંભળજો અને આ વિડીયોને હાલ જ સેવ કરી નાખો, જેથી પાછળથી ભૂલી ના જવાય. તમારે આ 3 કરોડ રૂપિયાને સમાન બે ભાગમાં વેચવાના છે. પહેલા 1.5 કરોડ રૂપિયાને બેંકમાં એફડીમાં ડિપોઝિટ કરો, જ્યાં તમને દર વર્ષે અંદાજે 6 થી 7% સુધીનું વ્યાજ મળશે. અને બીજા 1.5 કરોડ રૂપિયા તમે નિફ્ટી 50માં રોકાણ કરો, જ્યાં લાંબા ગાળામાં તમને 10 થી 12% સુધીનું વાર્ષિક રિટર્ન મળી શકે છે. હવે જે પૈસા તમે એફડીમાં મૂક્યા હતા, તેમાંથી દર વર્ષે 21 લાખ રૂપિયા ઉપાડવાનું શરૂ કરો, જેથી તમારા દૈનિક અને માસિક ખર્ચ સરળતાથી ચાલી શકે. માન્યતા તરીકે 30% ટેક્સ ચૂકવ્યા પછી તમારા હાથમાં દર મહિને 1.5 લાખ રૂપિયા આવશે. તો તેનાથી તમે તમારા રોજિંદા અને માસિક ખર્ચ સરળતાથી ચલાવી શકશો. જો તમે સતત 10 વર્ષ સુધી દર મહિને 1,75,000 રૂપિયા ઉપાડતા રહેશો અને ટેક્સ પણ ચૂકવતા રહેશો, તો એફડીના પૈસા 10 વર્ષમાં ખતમ થઈ જશે. પરંતુ ત્યાં સુધીમાં તમારું નિફ્ટી 50નું રોકાણ વધીને અંદાજે 4.65 કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂક્યું હશે. તો હવે આ 4.65 કરોડ રૂપિયાને ફરીથી બે ભાગમાં ડિવાઈડ કરો. તો તેનો એક ભાગ નિફ્ટી 50માં જ રોકાયેલો રહેવા દો અને બીજો ભાગ ઉપાડીને તમે એફડીમાં રોકી દો. આ રકમ ઉપાડતી વખતે તમારે કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવું પડશે. તો આ રકમ પર તમારે કુલ 16.70 લાખ રૂપિયા જેટલો કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે. તો ટેક્સ ચૂકવ્યા પછી પણ તમારી પાસે 2.16 કરોડ રૂપિયા જેટલા બચશે, જે તમે એફડીમાં ડિપોઝિટ કરી દો. અને પછી ફરીથી જો તમે એફડીમાંથી દર મહિને 1,75,000 રૂપિયા ઉપાડતા રહેશો અને 30% ટેક્સ ચૂકવ્યા પછી પણ આ પૈસા આગામી 17 વર્ષ સુધી ચાલશે. બીજી તરફ તમારું નિફ્ટી 50નું રોકાણ વધીને અંદાજે 15 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે અને પછીથી ફરીથી આ પ્રક્રિયા દોહરાવો અને આ ચક્ર ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી તમારા રોકાણમાંથી મળતું વ્યાજ અથવા રિટર્ન તમારા ઉપાડ કરતાં વધુ રહેશે.